જામખંભાળિયામાં ગૌચરની જમીન ખાલી કરાવવા માટે માંગ કરવામાં આવી। ગૌભક્તોએ રેલી યોજીને કલેક્ટરને આવેદન પાઠવ્યું છે। ગૌચરની જમીન પર દબાણો થયા હોવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી। ગૌચરની જમીન ઉપર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે અને તેના કારણે ગૌભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। 200 જેટલા ગૌભક્તો સૂત્રોચ્ચાર સાથે કચેરીએ પહોંચ્યા હતા। સૂત્રોચ્ચાર કરતા રેલી કાઢવામાં આવી। ગૌચરની જમીન ખાલી કરાવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન ઉપર જે દબાણ કરવામાં આવ્યું છે આ દબાણ દૂર કરવા સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ગૌપ્રેમીઓ, ગૌશાળા સંચાલકો તેમજ માલધારી સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં માંગણી કરવામાં આવી છે કે ગૌચરની જમીન તાત્કાલિક દૂર કરવામાં આવે। તો આજ તો લોકો ગૌચર ભૂમિ ઉપર જ કબજા કરીને બેઠા છે। પોતાના રોજગાર, ધંધા કે વાડી કે મકાનો કંઈ પણ બનાવીને બેઠા છે અને ગૌમાતા ગામમાં આટા મારે છે રોડ ઉપર, જે ખૂબ હેરાન છે, પ્લાસ્ટિક ખાય, જેઠવાડા ખાય છે। તો ગૌચરની ભૂમિ સરકાર શ્રી ખાલી કરાવી દે અને ગૌમાતા માટેની ત્યાં વ્યવસ્થાઓ બને। ગૌમાતા માટે લીલું ઘાસ, સૂકું ઘાસ વાવી શકાય, ત્યાં ગૌમાતાઓને નિરાશ્રિત ગૌવંશને રાખી શકાય એવી વ્યવસ્થાઓ બને। એટલે અમે આજે